નમસ્કાર મિત્રો, ધોરણ 11માં રેખાઓ પ્રકરણમાં આપણે પ્રક્રિયા સ્વાધ્યાયનો એક્ઝામ્પલ નંબર 5 આજે જોવાનું છે. રકમની અંદર કંઈક આ રીતે આપણને આપેલું છે કે બે બિંદુ આપેલા છે. એક બિંદુ આપેલું છે તમને cos થીટા sin થીટા અને બીજું બિંદુ આપ્યું છે cos phi sin phi. ઓકે, અહીં ત્રિકોણમિતીય બિંદુ આપેલું છે. આ બિંદુમાંથી પસાર થતી જે રેખા છે એ રેખા પર ઉગમ બિંદુમાંથી દોરેલા લંબનું લંબ અંતર શોધવાનું છે. અહીંયા તમને એક વસ્તુ ધ્યાન આપો, આ દાખલો જે આપેલો છે એમાં કેવા પ્રકારની થિયરી વપરાય છે તો આપણે એક વસ્તુ શીખીને આવ્યા છીએ. સમજૂતી શીખી લો. પહેલા બિંદુ x1 y1 નો રેખા ax by વત્તા c બરાબર 0 થી લંબ અંતર. આ થિયરી કન્સેપ્ટ આપણે શીખી ચૂક્યા છીએ. આની અંદર સૂત્ર પણ આવતું હતું. કઈ રીતે હતું તો માનાંકમાં ax1 by1 પ્લસ c છેદની અંદર વર્ગમૂળમાં આપણે લખતા હતા a નો વર્ગ વત્તા b નો વર્ગ. આપણો સમજૂતી થઈ જાય મિત્રો, ખાસ સમજજો. બરાબર છે. હવે અહીંયા જો બિંદુ તરીકે તમને શું આપ્યું છે તો ઉગમ બિંદુ. અહીંયા જે a1x b1y અને c બરાબર 0 આપ્યું છે, એ રેખા આપી છે. અહીંયા રેખાનું સમીકરણ આપેલું નથી. તો હવે શું કામ કરવું પડે? બે બિંદુ આપેલા છે, બે બિંદુમાંથી પસાર થતી રેખાનું સમીકરણ તમે જાણો છો, તો કઈ રીતે કામ કરશો? તો બે બિંદુમાંથી પસાર થતી રેખાનું સમીકરણ શોધશો. જે સમીકરણ આવે છે એ સમીકરણ અને બિંદુ ઓલરેડી આપેલું છે, તે બંને વચ્ચે લંબ અંતર ઇઝીલી મળી શકે. યાદ આવે છે થિયરી કન્સેપ્ટ? તો પહેલું કામ શું કરવું પડે આપણે કે બિંદુ cos થીટા sin થીટા અને cos phi sin phi માંથી પસાર થતી રેખાનું સમીકરણ. સૂત્ર પહેલા લખું છું, y માઇનસ y1 બરાબર y2 માઇનસ y1 ભાગાકારમાં x2 માઇનસ x1 ઇન્ટુ x માઇનસ x1 પરથી. હવે યાદ આવતું હશે તમને. આ આપણા માટે x1 ગણી લો, આ y1 ગણી લો, આ x2 ગણી લો, આ y2 ગણી લો. ઓકે, ચલો કિંમત મૂકી દો. ચલો y માઇનસ y1 એટલે કે sin થીટા ઉપર લખેલું છે મિત્રો, જોઈ શકો છો. y2 માઇનસ y1 એટલે કે sin phi માઇનસ sin થીટા ભાગાકારમાં x2 માઇનસ x1 એટલે કે અહીંયા આવી જશે cos phi માઇનસ cos થીટા ઇન્ટુ x માઇનસ x1 એટલે કે x માઇનસ cos થીટા. ચલો આટલું આવડી જાય બધાને. આ વેલ્યુ મૂકતા આવડવી જોઈએ. પછી આપણે ત્રીજા ચેપ્ટરમાં શીખી ગયા હતા સાઇન અને કોસના સરવાળાના સૂત્રો. એમાં આપણે બે પ્રકારના સૂત્રો અહીંયા ઉપયોગમાં લેવાના છે. અહીંયા આપણે લખી શકીએ સરવાળાના સૂત્રો. હું અહીંયા લખું છું, ધ્યાન આપજો. એમાં આપણે બે પ્રકારે હતું. સરવાળો અથવા બાદબાકી આપેલું હોય તો ગુણાકારમાં જવું હોય તો શું કરતા હતા તો 2 વડે ગુણવાનું અને ખૂણાને ભાગવાનું હતું 2 વડે. આટલું યાદ રાખવાનું કીધેલું હતું. ન યાદ હોય તો યાદ રાખજો મિત્રો. ઓકે, ચલો એમાં શું હતું? પહેલું સૂત્ર s માઇનસ s. તો જો માઇનસ હોય બે સાઇન વચ્ચે તો આપણે શું મૂકીશું 2cs એટલે પહેલું cos અને પછી sin અને ખૂણામાં ભાગાકારમાં 2. બીજું સૂત્ર હતું આપણું, યાદ હોય તો માઇનસ c પ્લસ c એટલે કે પહેલો cos માં માઇનસ હોવું જોઈએ પ્લસ c, તો આપણે સૂત્ર વાપરતા હતા 2ss. આ બંને પ્રકારના સૂત્રો, ટોટલ 4 સૂત્રો હતા, પણ આ બંને સૂત્રોનો અહીંયા ઉપયોગમાં લેવાનું છે. હવે એ પ્રકારનું ફોર્મેટ તૈયાર કરવા માટે ચલો આ તો ઓકે છે sin s માઇનસ s,
પણ નીચેનું સૂત્રમાં આપણે ફેરફાર કરવાનો છે sin phi માઇનસ sin થીટા ભાગાકારમાં માઇનસ cos થીટા પ્લસ cos phi બરાબર છે। તો x માઇનસ cos થીટા। તો આની અંદર શું કરીશું આપણે તો ખાસ ધ્યાન આપજો ઉપર આ નીચે માઇનસ નિશાની આવી ગઈ ઉપર પ્લસ આવી ગયું બરાબર છે। હવે સૂત્ર વાપરો તો પહેલામાં શું થઈ જશે 2s માઇનસ s તો શું થઈ ગયું પહેલું cos બે વખત ગુણવાનું તો cos સરવાળો કરો ચલો phi પ્લસ થીટા બાય 2 બીજામાં શું આપ્યું છે sin બાદ બાકી કરો phi માઇનસ થીટા બાય 2 ભાગાકારમાં દેખાય છે દરેક મિત્રોને ભાગાકારની અંદર હવે માઇનસ સી પ્લસ સી એટલે શું થઈ ગયું કહેવાય 2ss તો 2 ચલો સાઈન શું કરવાનું છે બંને ખૂણાનો સરવાળો તો શું થઈ ગયું કહેવાય થીટા પ્લસ phi બાય 2 પછી શું આપેલું છે બાદ બાકી તો અહીંયા મોટો ખૂણો તરીકે આપણે થીટા લીધો છે તો થીટા માઇનસ phi બાય 2 ઇન્ટુ x માઇનસ cos થીટા ચલો આટલું આપેલું છે આઈ થિંક તમને બધાને ક્લિયર થતું હશે કોના બરાબર આવી ગયું y માઇનસ sin થીટા બરાબર ઓકે ચલો મિત્રો આ રીતે કંઈક આપેલું છે આપણને બરાબર તો હવે શું કરશું જો આપણા માટે પહેલા તો 2 2 કેન્સલ થઈ ગયા હવે અહીંયા જોજો ખાસ ઉપરનું સાઇન વાળું પદ નીચે બે સાઇન વાળા પદ છે તો કોઈ એક પદ કેન્સલ થતું હશે એવો આપણે પ્રયત્ન કરીએ કે કેન્સલ થતું હશે તો જો અહીંયા આ પદ જુઓ ધ્યાનથી આ પદ જુઓ અને આ પદ જુઓ બંને નિયરલી સરખા જેવા દેખાય છે તમને તો એમાં શું કરીશું તો આપણે કોઈ એક પદમાંથી આપણે કોમન કાઢી લઈએ દાખલા તરીકે ઉપરનું પદ છે એમાંથી આપણે માઇનસ સાઇન બહાર કાઢીએ તો સાઇનમાં શું થશે માઇનસ નિશાની બહાર નીકળે તો આ ખૂણામાંથી હું માઇનસ નિશાની બહાર કાઢું તો આ રીતે લખી શકું cos માઇનસ cos થીટા પ્લસ phi બાય 2 સાઇન હવે આમાંથી માઇનસ નિશાની બહાર કાઢી તો જે ધન હતો એ ઋણ થઈ ગયું ઋણ હતો એ ધન થઈ ગયું તો આટલું લખી શકો આ રીતે ભાગાકારમાં અહીંયા આવી જશે સાઇન થીટા પ્લસ phi બાય 2 into sin theta minus phi by 2 okay into x minus cos theta જોઈ શકો છો આ બંને પદ કેવા છે સરખા છે તો કેન્સલ થઈ ગયા હવે શું વધ્યું બાકી તો માઇનસ cos theta plus phi by 2 ભાગાકારમાં sin theta plus phi by 2 into x cos theta કોના બરાબર આવી ગયું તો y માઇનસ sin theta બરાબર આવી ગયું હવે શું કરીશું આપણે તો ચોકડી ગુણાકાર કરી દઈએ તો ચોકડી ગુણાકાર કરવામાં આવે તો શું થઈ જાય તો y sin theta plus phi by 2 minus sin theta into sin theta plus phi by 2 બરાબર છે આ પદ હું સામેની બાજુ લઈ ગયો હવે આની અંદર આપણે શું કરીશું તો અંદર ગુણી દઈએ તો માઇનસ x cos theta plus phi by 2 minus minus plus cos theta into cos theta plus phi by 2 ચલો આવું થઈ ગયું હવે આપણે શું કરીશું ax plus by સ્વરૂપમાં લાવવાનો પ્રયત્ન કરીએ તો જો આ cos સ્વરૂપ પદ છે ડાબી બાજુ લાવી દો y વાળું પદ એમના એમ છે અને જે આ પદ દેખાય છે તમે જમણી બાજુ લઈ જઈએ તો આપણને કંઈક શું મળી શકે ax plus by વત્તા c
બરાબર 0 સ્વરૂપ મળી શકે કે જે રેખાનું વ્યાપક સ્વરૂપ થાય। જો મિત્રો આ રીતે આપણું સ્વરૂપ બની ગયું બરાબર। તો આ x નું સહગુણક બની ગયો, y નું સહગુણક બની ગયું અને આ આપણું અચળ પદ બની ગયું। પણ જમણી બાજુ તમે થોડું ધ્યાનથી જુઓ તો આ કોઈકનું સૂત્ર બને છે। કોનું સૂત્ર બને છે? તો ડબલ કોસ ડબલ સાઇન વચ્ચે પ્લસ તો માઇનસ, યાદ આવે છે સૂત્ર? કોસ આલ્ફા માઇનસ બીટાનું સૂત્ર બને છે। કોસ આલ્ફા માઇનસ બીટાનું સૂત્ર બનતું હોય તો આપણે આ રીતે લખી શકીએ કોસ આલ્ફા એટલે થીટા માઇનસ થીટા પ્લસ 5/2। ચલો આ રીતે લખી શકાય। યાદ આવે છે ભાઈ બધાને? કોસ આલ્ફા માઇનસ બીટાનું સૂત્ર શું હતું? તો મેં યાદ રખાવ્યું તો ડબલ કોસ ડબલ સાઇન વચ્ચે માઇનસ તો પ્લસ, આવું યાદ રખાવ્યું હતું ને? તો અહીંયા આપણે સાદુરૂપ આપી શકો છો કોસ, અહીંયા લખી દો 2 થીટા માઇનસ થીટા માઇનસ 5/2। તો અહીંયા આપણને શું મળી ગયું કહેવાય પાછું? તો અહીંયા આપણે એવું લખી શકીએ કોસ 2 થીટામાંથી થીટા જાય એટલે થીટા માઇનસ 5/2। ઓકે, કોના બરાબર આવી ગયું? તો x cos થીટા પ્લસ 5/2 પ્લસ y sin થીટા પ્લસ 5/2। ઓકે, હવે આને સરખાવી દો બરાબર છે। તો આનું જે ડાબી બાજુ છે પદ એ જમણી બાજુ લાવી દઈએ તો આ પદ કેવું બની જવાનું? ધ્યાન આપજો। એ બરાબર કેટલા થઈ ગયા આપણા માટે? cos થીટા પ્લસ 5/2। ચલો બી બરાબર કેટલા આવી ગયા? તો sin થીટા પ્લસ 5/2 અને સી બરાબર કેટલા આવી ગયા? આ પદને આ બાજુ લાવવાનું થાય એટલે માઇનસ કોસ થીટા માઇનસ 5/2। ઓકે, ચલો આપણને એબીસી મળી ગયા। હવે શું કામ કરવાનું છે આપણે? તો બિંદુ ઉગમ બિંદુથી આપેલ રેખાનું લંબ અંતર શું કરશો ભાઈ? સૂત્ર કયું વાપરશો? તો ax1 પ્લસ by1 પ્લસ c મૂળની અંદર વર્ગમૂળમાં લખીશું આપણે a નો વર્ગ વત્તા b નો વર્ગ। ઓકે, ચલો અહીંયા ધ્યાન આપજો। હવે અહીંયા ખાસ એટલું જોવાનું છે, આપણું ઉગમ બિંદુ આપ્યું છે તો x1 અને y1 0 થવાના, એટલે અહીંયા બાકી શું રહેશે? મૂળ c બાકી રહેશે, કારણ કે ઉગમ બિંદુ હોવાથી આપણે બિંદુ કેવું હશે? 0 0 હશે। ઓકે, તો આ x1 અને y1 સાથે જે ગુણાકાર કરીશું તો જવાબ શું આવવાનો? 0 આવવાનો। તો મૂળ c વર્ગમૂળમાં આપણું શું બાકી રહેશે? a નો વર્ગ વત્તા b નો વર્ગ। ચલો હવે મૂળની અંદર આપણે શું લખીશું? c તરીકે શું આપેલું છે? તો માઇનસ કોસ થીટા માઇનસ 5/2 આ બ્રેકેટ લઈ લીધું ભાગાકારમાં। ચલો બંનેનો વર્ગ કરો। કોનો વર્ગ કરીશું આપણે? તો a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર। ચલો a સ્ક્વેર તરીકે શું છે? તો cos સ્ક્વેર થીટા પ્લસ 5/2 પ્લસ sin સ્ક્વેર થીટા પ્લસ 5/2। હવે અહીંયા ખાસ ધ્યાન આપજો, આ નિત્યસમ થઈ ગયું કહેવાય। મેં તમને નિત્યસમમાં પહેલા પણ શીખવાડેલું છે કે cos સ્ક્વેર અને sin સ્ક્વેર સરવાળા રૂપે આપેલું હોય, બંનેમાં થીટા સમાન હોય તો એનો નિત્યસમ પ્રમાણે જવાબ શું થઈ જાય? 1 થઈ જશે। તો નીચેના પદનો જવાબ શું આવી ગયો? 1 આવી ગયો। તો આપણો ફાઇનલ આન્સર શું થઈ ગયો કહેવાય? તો માઇનસ કોસ થીટા માઇનસ 5/2 આપણો શું થઈ ગયું કહેવાય? ફાઇનલ આન્સર થઈ ગયું કહેવાય। બરાબર છે। હવે જો આની અંદર આપણે અંતરની વાત કરીએ હંમેશા ધન હોય તો ફાઇનલી આપણે શું લખી શકો તમે આ રીતે કે cos થીટા માઇનસ 5/2 અને માનાંક કરીશું। બરાબર છે। આ માઇનસ નિશાની આપણે દૂર કરીશું કારણ કે પોતે ક્યારે ઋણ હોવાની નથી, મતલબ અંતર ક્યારે ઋણ હશે નહીં, હંમેશા કેવું હશે? ધન હશે।
તો આ આપણો શું થઈ જવો જોઈએ? ફાઇનલ આન્સર થવો જોઈએ. ઓકે, નો ડાઉટ કે તમને એક્ઝામ્પલ થોડો લેન્ધી લાગ્યો હશે, પણ મિત્રો અહીંયા સાદુરૂપ લેન્ધી છે, બાકી એક્ઝામ્પલ તો એકદમ સરળ જ છે. આપણે ફક્ત આ થિયરી જ વાપરવાની કીધેલી છે કે બિંદુનું રેખાથી લંબ અંતર શોધવાનું છે. આપણા જોડે ઓલરેડી બિંદુ આપેલું હતું, રેખા નહોતી, તો રેખાનું સમીકરણ મેળવવા માટે જે આપણે ગણતરી કરી છે એ લાંબી બની છે, એના કારણે થોડો દાખલો લેન્ધી લાગે છે. બાકી થોડું ધ્યાનથી તમે સમજશો તો આ દાખલો એકદમ ઇઝી છે. ઓકે, ચલો મિત્રો, એક્ઝામ્પલ નંબર 22. પહેલા રકમ વ્યાસને સમજી લઈએ. એવું કીધું છે કે કોઈ એક બિંદુ છે 1 2, એમાંથી એક પ્રકાશનું કિરણ પસાર થાય છે અને બિંદુ એમાંથી પસાર થાય છે અને તે એક્સ અક્ષ પર પરિવર્તિત થાય અને પરિવર્તિત કિરણ બિંદુ 5 3 માંથી પસાર થાય તો બિંદુ એના યામ શોધો. એટલે મિત્રો કેવું કીધું છે તમને, એટલે આ રકમમાં તમે ધ્યાનથી સમજી લો. અહીંયા આકૃતિ વ્યાસે દોરું છું. ચલો, આ તમને એવું પેલા કહી દીધું છે કે એક્સ અક્ષ આપેલી છે, બરાબર. ચલો, હવે શું કહે છે? તો એક્સ અક્ષ પર પહેલા તો લંબ દોરી દઈએ, કેમ કે તમને ખબર જ છે કે આપાત કિરણ ને પરાવર્તિત કિરણ બે કેવા હોય છે તમને નિયમ પ્રમાણે, કે એક જગ્યાએ આપણે અહીંયા આપાત થાય છે. જુઓ, બરાબર છે, એવું કીધું છે ને, બિંદુ એમાંથી પસાર થાય છે. અહીંયા આપણે લઈ લીધું બિંદુ એ. એક્સ અક્ષ પર બિંદુ હોય તો ધારી લઈએ કે દાખલો તો કે A0, y m 0 હોવાનું. હવે તમને અહીંયા કીધું છે અહીંયા પ્રકાશનું કિરણ આપણે આપાત કિરણ અહીંયા કહી શકો. ચલો, આપાત કિરણ અહીંથી આવે છે, આ આપણા માટે થઈ ગયું આપાત કિરણ. હવે બિંદુ અહીંયા બતાવી દઉં છું. કયું બિંદુ આપેલું છે? તો 1 અને 2, જેમાંથી શું થાય છે? પસાર થાય છે. હવે હું તમને પ્રશ્ન પૂછું કે આ એક પ્રકારની રેખા કહી શકાય, તો આ એક્સ અક્ષની ધન દિશા સાથે માની લો કે આપણે એવું વિચારીને ચાલીએ છીએ કે થીટા માપનો ખૂણો બનાવે છે વિષમ ઘડી દિશામાં. ઓકે, ચલો, હવે શું થઈ જશે? તો એ જ રીતે એ દિશાની અંદર પરાવર્તિત કિરણ આવવાનું. પરાવર્તિત કિરણ પણ શું થવાનું? આ દિશામાં જવાનું. અહીં લંબથી આ દિશામાં વળી ગયું અને કઈ બિંદુમાંથી પસાર થાય છે એવું તમને આપી દીધું છે 5 3. સમજજો પહેલા, આને તમે કીધું છે આપાત કિરણ, આને તમે કીધું છે પરાવર્તિત કિરણ. બંને અલગ અલગ બિંદુમાંથી પસાર થાય છે. હવે હું તમને એવો પ્રશ્ન પૂછું કે આ પરાવર્તિત કિરણ એક્સ અક્ષની ધન દિશા સાથે વિષમ ઘડી દિશામાં કેટલો ખૂણો બનાવે? તો તમે તરત જ કહેશો સર કે જો આટલો ખૂણો અહીંથી લઈને અહીંયા સુધીનો ખૂણો થીટા હોય તો આ ખૂણો કેટલો થઈ જાય? પાઈ માઇનસ થીટા થવાનો. કેટલો થઈ જાય? પાઈ માઇનસ થીટા. ઓકે, પાઈ માઇનસ થીટા થઈ ગયો, પ્લસ આટલો ખૂણો મારે જોઈએ છે, તો આ આખો ખૂણો કેટલો થયો? થીટા. તો આ ખૂણો કેટલો થઈ જાય તમારા માટે? પાઈ માઇનસ થીટા થઈ જાય. ખ્યાલ આવ્યો કે નહીં? કેમ કે પરાવર્તિત જે આપાત કિરણ જે ખૂણાએ આપાત થતું હોય એટલા જ ખૂણાએ શું થતું હોય? પરાવર્તિત કિરણ આપણને મતલબ કે બહાર તરફ પરાવર્તિત થતું હોય એવું આપણે નિયમમાં તમે વિજ્ઞાનમાં શીખ્યા હશો, બરાબર છે. તો જો અહીંયા કેટલા ખૂણાએ આપાત થયું કહેવાય? તો આ પાઈ માઇનસ થીટા ખૂણા કહેવાય. તો પરાવર્તિત કિરણ પણ કેટલું થઈ ગયું કહેવાય? પાઈ માઇનસ થીટા. ખ્યાલ આવે છે? તો અહીંયા આપણે એવું લખી શકીએ નિયમ પ્રમાણે. અહીંયા લખવામાં શું લખી શકો? અહીં આપાત કિરણ બિંદુ 1 2 માંથી પસાર થઈને એક્સ અક્ષ પર બિંદુ એ, જેના યામ આપણે ધારી લીધા છે 0 યામ, આગળ શું થાય છે ભાઈ? આપાત થાય છે. અને આપાત કિરણ એક્સ અક્ષની ધન દિશા
સાથે વિષમગળીની દિશામાં થીટા માપનો ખૂણો બનાવે છે. બરાબર છે? આટલી વસ્તુ ક્લિયર થઈ ગઈ. એનો મતલબ શું થઈ ગયું કહેવાય? તો આપાત કિરણનો ઢાળ મારે લખવું હોય તો શું લખી શકું? હું tan થીટા લખી શકું. બરાબર છે? તથા પરાવર્તિત કિરણ બિંદુ 5, 3 માંથી પસાર થાય છે અને એક્સ અક્ષની ધન દિશા સાથે પાઈ માઇનસ થીટા માપનો ખૂણો બનાવે છે. ઓકે, તો એનો મતલબ શું થઈ ગયો કહેવાય? તમારે લખવું હોય તો પરાવર્તિત કિરણનો ઢાળ તમે શું લખી શકો? tan પાઈ માઇનસ થીટા. પાઈ માઇનસ થીટા એટલે કે tan બીજા ચરણમાં કેવો હોય? ઋણ હોય. અહીંયા વિધેય બદલાશે નહીં, ફક્ત ચિહ્ન બદલાય તો માઇનસ tan થીટા થઈ ગયું. હવે ધ્યાનથી જુઓ, અહીંયા બંને કેવા છે? પરસ્પર વિરોધી આપેલા છે. tan થીટા બરાબર માઇનસ tan થીટા, બંને પરસ્પર વિરોધી છે, તો આપણે આ રીતે લખી શકીએ. અહીંયા આપાત કિરણનો ઢાળ અને પરાવર્તિત કિરણનો ઢાળ કેવો મળે છે આપણને? પરસ્પર વિરોધી. તો tan થીટા બરાબર માઇનસ tan થીટા થઈ જવાનું. ઓકે, ચલો tan થીટા એટલે શું થઈ જવાનું? તો બે બિંદુ આપેલા છે. કયા કયા બે બિંદુ આવશે? ધ્યાનથી જોજો. અહીંયા આ આપાત કિરણની વાત કરું છું. આપાત કિરણમાં અહીંયા બિંદુ આપ્યું હતું 1, 2. અહીંયા એ પોઈન્ટ આવતો હતો, એના માટે આપ્યું હતું A0. ચલો આનો ઢાળ લખાવો તો તમે શું લખશો? તો 0, -2, A -1 બરાબર આ કોનું થઈ જશે? આગળ માઇનસ નિશાની, આ ઢાળ કોનું થઈ જવાનો? તો પરાવર્તિત કિરણ તો જે 5, 3 બિંદુમાંથી પસાર થતું હતું. એક વખત વેરીફાઈ કરી લઈએ તો 5, 3 બિંદુમાંથી પસાર થાય છે. તો અહીંયા આપણે શું લખીશું? તો 0, -3, અહીંયા A -5. ચલો અહીંયા શું લખાશે? તો -2/A -1. અહીંયા માઇનસ માઇનસ પ્લસ એટલે 3/A -5. આપણે એ ની કિંમત એટલે બિંદુ એના યામ શોધવા છે, તો આપણે એ મળી જાય તો આપણે એના યામ શોધી શકીએ. ચોકડી ગુણાકાર કરીએ તો -2A માઇનસ માઇનસ પ્લસ 10, અહીંયા થઈ જાય 3A -3. ચલો આને આ બાજુ લઈ જઈએ તો કેટલા થઈ જશે? ટોટલ 5 છે. અને આ બાજુ લાવો તો બરાબર 13 થઈ ગયા. તો એ બરાબર કેટલા થઈ ગયા? 13 ભાગાકારમાં 5. ચલો કેટલા આવી ગયા? એ બરાબર 13 ભાગાકારમાં 5. માટે આપણે એવું લખી શકીએ કે બિંદુ એ ના યામ બરાબર શું લખી શકો? A0 બરાબર A of 13/5, 0. આ આપણો શું થઈ જવો જોઈએ? ફાઇનલ આન્સર થવો જોઈએ. અહીંયા તમને એવું થતું છે, અહીંયા જે બતાવ્યું છે એ વસ્તુ શું બતાવે છે? નિશાની બતાવે છે. ઢાળ બંનેના કેવા છે? સમાન છે. જુઓ, પણ પરસ્પર કેવા છે? વિરોધી છે. તો tan થીટા બરાબર માઇનસ tan થીટા પરથી આપણે અજ્ઞાત વેલ્યુ શોધી શકીએ. તો આઈ થિંક તમને ક્લિયર થયું હશે. જો મિત્રો એક્ઝામ્પલ નંબર 24 ની અંદર જુઓ, એક વ્યક્તિ છે એ પોતે એક સમીકરણ 2x - 3y + 4 બરાબર 0 અને 3x + 4y - 5 બરાબર 0 દ્વારા દર્શાવતા સીધા રસ્તાઓના સંગમ બિંદુ પર ઊભો છે. એટલે કે અહીંયા તમને શું કીધું છે? મેં અહીંયા પેલા ડ્રોઈંગ એડવાન્સમાં બનાવી દીધું છે. અહીંયા તમને આ જે લાલ કલરની રેખા દેખાય છે એને તમે સીધો રસ્તો માનીને ચાલો. આ રસ્તાનું સમીકરણ તમને આ રીતે બતાવવામાં આવ્યું છે: 2x - 3y + 4 બરાબર 0.
ચલો બીજો એક રસ્તાઓનું સમીકરણ તમને આપેલું છે કે જેનું નામ આપી દઉં હું 3x વત્તા 4y ઓછા 5 બરાબર 0. એટલે આ બે જે રસ્તાઓ વડે મતલબ કે રસ્તાઓ જે સમીકરણ દ્વારા દર્શાવવામાં આવે છે એ જ્યાં બે ભેગા થાય છે એને સંગમ બિંદુ નામ આપ્યું છે અને આ જગ્યાએ શું કર્યું છે વ્યક્તિ ઊભો છે. સમજો બરાબર છે. હવે એવું કહે છે કે તે સમીકરણ 6x ઓછા 7y વત્તા 8 બરાબર 0 દ્વારા દર્શાવતો સીધો રસ્તો. તો આ એક સીધો રસ્તો આપ્યો છે કે જેનું સમીકરણ કયું છે 6x ઓછા 7y વત્તા 8 બરાબર 0. તો આ સીધા રસ્તા ઉપર એને ન્યૂનતમ સમયમાં પહોંચવા માંગે છે તો તેને જે રસ્તો અનુસરે છે તો રસ્તો એને આ પ્રકારે અનુસર્યો છે ઓછા સમયમાં પહોંચવા માટે. દેખાય છે ભાઈ લાઈન બતાવું છું તમને. તો એનું સમીકરણ તમારે મેળવવાનું છે. ઇન શોર્ટ શું કહે છે કે એને આ જગ્યાએ ઊભો હોય અને આ સીધા રસ્તા ઉપર એને જવું હોય ઝડપથી એટલે કે ઓછા સમયમાં તો તેને આ પ્રકારનો શોર્ટકટ એટલે ટૂંકો રસ્તો અપનાવવો પડે. એટલે કે આ સંગમ બિંદુથી આ જે રેખા દર્શાવે છે એને લંબ રૂપે અથવા લંબ દિશામાં એને ચાલવું પડે કે જેથી તે ઓછા સમયમાં ઝડપથી પહોંચી શકે છે. ખ્યાલ આવી ગયો? તો જે લંબ સ્વરૂપે પહોંચવા માંગે છે તો જે શોર્ટકટ રસ્તો અપનાવે છે એ શોર્ટકટ રસ્તા માટેના રેખાનું સમીકરણ તમારે મેળવવાનું છે. ઇન શોર્ટ આપણે એવું કહી શકીએ કે અહીંયા જે તમને આ લાઈન દેખાડું છું હું તો તમારે આ લાઈનનું સમીકરણ તમારે મેળવવાનું રહેશે. ઓકે, મગજમાં ક્લિયર થાય છે કન્સેપ્ટ શું કહેવા માંગે છે? તો પહેલું કામ શું કરવું પડશે તો જે આ બે રેખાઓ ભેગી થઈ છે એનું સંગમ બિંદુ આપણે શોધી દઈએ તો કોઈ એક બિંદુ મળી ગયું અને આ જે આપેલી રેખા છે આ રેખા તમને દેખાય છે એનો ઢાળ મેળવી દો તો ઢાળ બિંદુ ઉપરથી આપણને શું મળી જાય રેખાનું સમીકરણ મળી જાય કે ન મળી જાય. તો પહેલું કામ કરીએ આપણે. ચલો અહીં કઈ કઈ આપણે તો આ બે રેખાઓ જે દેખાય છે કે જે જગ્યાએ ઊભો છે ભાઈ તો એનું સંગમ બિંદુ એટલે છેદ બિંદુ આપણે શોધી દઈએ. તો અહીં રેખા 2x - 3y + 4 બરાબર 0 અને રેખા 3x + 4y ઓછા 5 બરાબર 0 નું સંગમ બિંદુ અથવા કૌંસમાં લખું છું છેદ બિંદુ શોધતા. ચલો શોધવા માટે શું કરશો તમે લોપની રીત પણ વાપરી શકો છો તમારી મરજી મુજબ. તો અહીંયા ધ્યાન આપી શકો છો. જો અહીંયા આપણે -3y છે +4y છે તો પહેલા સમીકરણને આપણે શું કરીએ 4 વડે ગુણી દો તો 4 દુના 8x ઓછા 4 તરીના 12 ચોગું ચોગું 16 બરાબર 0. અહીંયા કૌંસમાં લખું છું 4 વડે ગુણતા. ઓકે, ચલો બીજા સમીકરણ કેટલા વડે ગુણશો 3 વડે તો 3 તરીના 9x વત્તા 12y ઓછા 5 તરીના 15 બરાબર 0. કેટલા વડે તો 3 વડે ગુણતા. હવે શું કરશું સરવાળો કરીએ આપણે. સરવાળો કરીએ તો કેટલા થઈ ગયા અહીંયા તો 17x આ બંને કેન્સલ થઈ ગયા +1 બરાબર 0. તો x બરાબર કેટલા મળી ગયા તમને -1/17. કેટલા મળી ગયા 1/17. જેને કોઈ પણ એક સમીકરણ દાખલા તરીકે હું ઉપરનું જ લઈ લઉં છું તો 2x - 3y + 4 બરાબર 0 માં મૂકતા સમીકરણમાં આપણે x બરાબર કેટલા મૂકી દઈએ તો 1/-1/17 - 3y + 4 = 0 થઈ ગયા. તો અહીંયા કેટલા થઈ ગયા તો -2/17 - 3y + 4 = 0. ઓકે, ચલો આપણે y ને સબ્જેક્ટ કરવાનો છે પણ એ પહેલા આપણે શું કરીએ એલસીએમ લઈ લો. મતલબ કે આ બંનેનો એલસીએમ લઈ લઈએ અથવા તો એક કામ એ કરો બંનેને સામેની સાઈડ લઈ જઈએ તો 2/17 - 4. ઓકે, તો કેટલા થઈ ગયા તો 2 - 17 ચોક 68 ભાગાકારમાં 17. તો -3y
बराबर केटला आवी गया तो -66 भागाकाરમાં 17। चलो y इक्वल टू माइनस माइनस कैंसल, अहीं 3 वडे भागो तो 22 तरीना 66 भाग्या 17। तो आपने छेद बिंदु अथवा तो संगम बिंदु मळी गयुं। केटलुं मळी गयुं भाई? तो x तरीके -1 भाग्या 17 અને y तरीके 22 भाग्या 17 થઈ ગયું। હવે આપણી રેખા કઈ હતી? તો જોઈ શકો છો 6x - 7y + 8 કે જેનો આપણે ઢાળ શોધવાનો છે, બરાબર છે ને? તો 6x - 7y + 8, 6x - 7y + 8 બરાબર 0। રેખાનો આપણે શું શોધીએ? પેલે ઢાળ। ઢાળ કઈ રીતે શોધતા હતા? -a/b। ચલો -a/b એટલે 6/7। चलो आ रेखानो ढाल मळी गयो आपने। केटलो मळी गयो? 6x - 7y + 8 बराबर 0। रेखानो ढाल आपने मळी गयो 6/7 मळी गयो। ओके, परंतु आपने तो शुं जोईए छे? आ जे रेखा आपेली हती तमने ए रेखाने मांथी लंब छे ने, आ रेखा जो ध्यान आपजो, जे आ बिंदुमांथी संगम बिंदुमांथी पसार थाय छे ए रेखा आ 6x - 7y ने शुं थवानी? लंब थवानी। केम के लंब रूपे जे शॉर्टेस्ट डिस्टन्स ओछा समय में जवानुं छे तो आ लंब अंतर थवानुं। तो आ लंब अंतर माटे आपणे शुं करीशुं? जे आ रेखानो ढाळ आवी गयो छे ए रेखाथी व्यस्त अने विरोधी ढाळ ए आपणे मागेल रेखानो ढाळ थशे। एटले के अहींया आपणे आ रीते लखीशुं, एटले के मागेल रेखानो ढाळ बराबर आनो व्यस्त अने विरोधी એટલે કે માઇનસ આવશે અને 7/6 થશે। હવે માગેલ રેખાનું સમીકરણ, ચલો ઢાળ આવી ગયો, આ બિંદુ આવી ગયું, તો કોના ઉપરથી શોધશો? y - y1 ઇન્ટુ બરાબર m ઇન્ટુ x - x1 પરથી। તો શું કરીશું આપણે? બિંદુ કેટલું છે? તો 22 ભાગાકારમાં 17। ढाळ केटलो आवी गयो? -7/6। x1 केटलुं छे? -1/17 એટલે माइनस माइनस प्लस। હવે શું કરીશું? લસા લઈ લો તો 17y - 22 ભાગાકારમાં 17, અહીંયા -7/6 એમના એમ, 17x + 1/17 બંને બાજુ સમાન એટલે કે બરાબરની નિશાની છે, નીચે પદ છેદ સરખો છે તો 17 17 કેન્સલ થઈ જશે। તો આપણે શું લખી શકીએ અહીંયા? ચલો આટલું થઈ ગયું। હવે આપણે શું કરવાનું? ચોકડી ગુણાકાર 17 × 102y - 22 × 6 એટલે કે 6 × 2 = 12, 6 × 2 ને 13, 132 બરાબર 17 × 7 = 119 -7। ચલો બધા પદને ડાબી બાજુ લાવી દઈએ તો શું થઈ જાય? -119 x હતા પ્લસ થઈ ગયા +102y। આ પદ આ બાજુ આવી જાય તો 132 માંથી 7 કાઢીએ તો 125 - 125 એ આપણું શું થઈ ગયું કહેવાય ભાઈ? આ માગેલ રેખાનું સમીકરણ થઈ ગયું કહેવાય। એટલે કે આપણો ફાઇનલ જવાબ કેટલો થઈ જશે? 119x + 102y - 125 બરાબર 0। ઓકે, તો આઈ થિંક તમને ક્લિયર થયું હશે। થેન્ક યુ।